તો મિત્રો આપણે ટાયર પંચર થઈ ગયું હતું. આપણે સાણંદ ફાટક ક્રોસ કરીને એક જ ઝાટકે હવા વહી ગઈ હતી. હવે શું હોય ટાયર ખુલ્યા ભાઈ ખબર પડે. અત્યારે તો આપણે સ્પેર વ્હીલ ચડાવી દીધું હોય અને નીકળી ગયા. 1 કલાક ખોટી થઈ ગયા. નકર જોઈ હવે લીમડી જઈને પહેલાં જમી લઈ, જમીન પછી ખબર પડે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. આગળ ટેન્કર હેલું જાય છે. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને. સ્વાગત છે બધા મિત્રોનું આપણે એક નવા વિડીયોમાં. અને પાછલા વિડીયોમાં તમે જોયું છે કે આપણે છત્રાલનો માલ ભર્યો છે અને એક ડિલિવરી સાણંદની હતી. સાણંદની ડિલિવરી આપણે ખાલી કરી નાખી. આપણે વિડીયો ત્યાં જ પૂરો કર્યો હતો અને અત્યારે જો ખાલી થઈ ગઈ છે. હવે છત્રાલ જવા અહીંથી નીકળીએ છીએ. આપણે ફેક્ટરીમાંથી બહાર આવી ગયા છીએ ને અહીંયા જો આ સામે દેખાય એ હાઈવે છે. આપણે આમ સચાણા થઈને જ જવું છે કડી કલોલ. આપણે છત્રાલથી કલોલવાળો જે હાઈવે છે ત્યાં જ જવાનું છે. એટલે આપણે અહીંથી સચાણા થઈને જ નજીક પડશે. આમે સાણંદ જાય તો ખોટું ટોલ નાકું ચડાવવું અને આ જ નજીકે પડશે અને ટોલ નાકું નહીં આવે. એટલે સાણંદ નથી જવું. આપણે અહીંથી સીધા સચાણા જ આમ મારી દઈ ખાલી સાઈડ. હાલો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો હવે અહીંથી નીકળીએ, જાય સીધા છત્રાલ. તો મિત્રો આપણે સચાણા બાયપાસ ક્રોસ કરીને અહીંયા આવી ગયા સચાણા ફાટકે. આ ફાટકેથી આપણે આમ ખાલી સાઈડ વળવાનું છે એટલે સીધો કડીવાળો રોડ આવી જાય. અત્યારે ફાટક બંધ છે. એક ટ્રેન તો નીકળી ગઈ, હજી બીજી આવતી છે, હજી ખુલ્લી નથી. જોઈએ કેટલી વારમાં ખુલે. હા છે રેલવે લાઈન બાજુમાં જ. હાલો તો હવે સીધા છત્રાલ જાય. ત્યાં તો વાર નહીં લાગે. આપણે 5 મિનિટનું જ કામ છે. ખાલી થઈ જાય ફટાફટ. પછી જોઈ શું ભરવાનું છે શું નહીં હજી કંઈ ખબર નથી આપણને. ભરવામાં તો હજી શું નીકળે માલમાં તો હજી પાકું છે નહીં. ત્યાં ક્યાં કંઈ ખબર પડે. ખાલી કરીને ફોન બોન કરી. હાલો તો હવે છત્રાલ જાય. સીધા છત્રાલ જઈને મળશું. હવે ફાટક ખુલી જાય તો સારું ફટાફટ. તો મિત્રો 15-20 મિનિટ ફાટક બંધ રહ્યું. હવે નીકળ્યા છીએ આપણે ફાટકેથી. હવે આ કડીવાળા રોડે ચડી ગયા છીએ આપણે. ટાઈમ થયો છે અત્યારે 12:15 વાગ્યા છે. 1 વાગ્યાની આસપાસ પહોંચી જવું છત્રાલ. ગાયકા ખાલી કરીને પછી ભરવાનો ઓર્ડર આવી જાય તો ભરી નીકળી જાય પાછા રિટર્ન. આ કડી છત્રાલ વાળો રોડ આવે સીધો. સચાણાથી જે ફાટક ક્રોસ કરી એટલે સીધો આ કડી છત્રાલ વાળો રોડ આવી જાય. હાલો તો હવે હાલ્યા જાય. તો મિત્રો જો આપણે પૂગી ગયા છીએ જ્યાં બેરલ આપણે ભરવાના હતા ત્યાં. આ છે બેરલની ફેક્ટરી. કેમિકલના બેરલ ભરવાના છે. આપણે લગાવી દીધી એ ગાડી. જોઈએ હવે કેટલી વારમાં ભરી દઈએ. ફેક્ટરી છે બારોબાર. છત્રાલથી આપણે નંદાસણ જે રોડ જાય ને એ રોડ ઉપર છે બરાબર. વાડી વિસ્તાર છે બધું. અહીંયા ગાર્ડન બાર્ડન બહુ મસ્ત બનાવેલું છે. હાલો જોઈએ કેટલા વાગે અહીંથી છોડે. હજી આપણે અહીંથી પાછું રસ્તામાં ચાંગોદરથી 10 બેરલ ત્યાંથી છે એમ કહે છે. એટલે એ નાખવાના છે. અહીંથી 23-24 બેરલ છે અને 10 બેરલ ત્યાંથી છે. આપણે 34 બેરલ આમાં ટોટલ આવે છે. નીચે તરિયામાં 34 બેરલ નાખવાના. ઉપર નથી ચડાવતા આ લોકો. કાંઈ વાંધો નહીં. હાલો જોયું જાય કેટલા વાગે છોડે. તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ. બિલ મળી ગયું છે અને અત્યારે જો આ છત્રાલથી કડીવાળા રોડે ચડી ગયા છે. હવે આપણે કડીથી આમ પાછા સાણંદવાળા રોડે ચડશું ને આપણે ચાંગોદર જવાનું છે. હજી ત્યાંથી 11 બેરલ આવે એમ છે એ નાખવાના છે. હાલો તો હાલ્યા જાય હવે ચાંગોદર.
આમ વરસાદ મંડાણો હે, હવે આવી જાય તો સારું. તોલ તડકો હે ભાઈ, બફારો ગરમી. તો મિત્રો આપણે ટાયર પંચર થઈ ગયું હતું. આપણે સાણંદ ફાટક ક્રોસ કરીને એક જ ઝાટકે હવા વહી ગઈ હતી. હવે શું હોય ટાયર ખુલ્યા પછી ખબર પડે. અત્યારે તો આપણે સ્પેર વ્હીલ ચડાવી દીધું હોય અને નીકળી ગયા. 1 કલાક ખોટી થઈ ગયા. નકર અત્યારે આપણે ગાડી ભરાઈ ગઈ હોત. ખાલી 11 બેરલ જ નાખવાના હતા, તો બધું ગોટે ચડી ગયું. હાલો હવે હાલ્યા જાય. અત્યારે જ્યાં સાણંદ બાયપાસમાં હાલ્યા જઈએ આપણે. હમણાં આગળથી ઓલો વિરમગામ વાળો હાઈવે આવી જાય, સાણંદ વિરમગામ. તો મિત્રો આપણે 11 બેરલ જ્યાં ભરવાના હતા ત્યાં આવી ગયા છે. ત્યારે ભરવા લગાડી દીધી છે કરીને ભાઈ બિલ્ડ આવી ગયા. બે હમણાં નીકળી જાઉં, લગભગ અડધી કલાકમાં નીકળી જાઉં. આજે આપણે ટાયરમાં હેરાન થઈ ગયા. ટાયર ફૂટી ગયું, આગલું ફૂટી જ ગયું હોય. લગભગ એક ઝાટકે હવા નીકળી ગઈ એટલે એવું જ લાગ્યું કે ફૂટી જ ગયું હોય. જોઈએ હવે શું થાય, એવું કોયલા ભાઈ ખબર પડે. અત્યારે જ્યાં અહીંયા ફરવા આવ્યા છીએ, ત્યાં બેઠા છીએ આપણે. બેરલ જ છે, 11 બેરલ છે ખાલી. હાલો હવે એની ભરીને નીકળી સીધા હાઈવે ચડી જવાનું છે. ચાંગોદર જ છીએ આપણે. તો મિત્રો આપણે ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ હતી, બિલ મળી ગયું હતું, ત્યાંથી નીકળી ગયા હતા. અત્યારે ટાઈમ થયો છે 11:15 વાગ્યા અને આપણે લીંબડી પહોંચવા આવ્યા છીએ અત્યારે. હવે લીંબડી જમી લઈ પહેલાં, જમીન પછી જોઈએ હવે હડપ થાય તો આંચશું. થાકાઈ તો ગયું છે તો હડપ થાય તો હાલ્યા જાઉં ચોટીલા સુધી. નકર પછી 2-3 કલાક ટેકાવી દેવું. જોઈએ હવે લીંબડી જઈને પહેલાં જમી લઈ, જમીન પછી ખબર પડે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. આગળ ટેન્કર હાલ્યું જાય છે. તો ગુડ મોર્નિંગ મિત્રો, ત્યાં થઈ ગયું છે સવાર ને આપણે જો ચોટીલા ક્રોસ કરીને આગળ ટોલ નાકે પહોંચવા આવ્યા છીએ. આપણે રાતે સૂઈ ગયા હતા લીંબડી હોટલે સૂઈ ગયા હતા અને અત્યારે આપણે ત્યાંથી 5 વાગે નીકળ્યા. અત્યારે જો ચોટીલા ક્રોસ કરી ગયા છીએ. હવે આગળ આવશે બાઉન્ડ્રી ટોલ નાકો. અત્યારે હાલ્યા જાય છે. અત્યારે મજા આવો કંઈક વ્યૂ આવે છે. વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું છે એટલે મજા આવે અત્યારમાં ગાડી આવવાની. ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ તો નથી અત્યારે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જલ્દીથી જલ્દી આપણે 1K પૂરા કરાવી નાખો ભાઈ. તો મિત્રો 10 વાગી ગયા છે. 10 ને માથે 15 મિનિટ થઈ છે. હજી આપણે જે 5 બેરલની વાત તમને આગળ કરી ને, 5 બેરલ ખાલી કરવાના છે. એ રિક્ષાવાળો આવે છે કરે છે પણ હજી કાંઈ આવ્યો નથી. ને આપણે હજી અહીંયા માલધારી ફાટક પાસે બ્રિજ નીચે જ બેઠા છીએ, ગોંડલ ચોકડીના બ્રિજમાં નીચે. હજી આવ્યો નથી. આવે એમ કરે છે. હવે આપણે હજી હાપર જવાનું છે. 3 ડિલિવરી બીજી છે. એ પાછું બધું ત્યાં જાય એટલે આપણે બપોર થાય એટલે ત્યાં બંધ થઈ જાય. હવે હલવાઈને બેઠા છીએ અહીંયા. વરસાદ ધીરો પડી ગયો, હવે તો નથી બહુ. હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હવે મળશું આગલા વિડીયોમાં. જય માતાજી બધાને.